નમસ્કાર દોસ્તો, 15મી ઓગસ્ટ હર ઘર તિરંગા કોલર ટ્યુનની અંદર મૂકી દીધું છે દેશના વડાપ્રધાને. હર ઘર તિરંગા લહેરાએંગે. દેશ આઝાદ થયો, આજે 78 વર્ષ વીતી ગયા. પહેલા કોંગ્રેસ સરકારે રાજ કર્યું, પછી ભારતીય જનતા પાર્ટીનું રાજ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં છે અને 11 વર્ષથી કેન્દ્રમાં. 11 વર્ષ ચાલુ થઈ ગયા, એમ જ ગણો ને આપણે. તો પણ આજે કેટલા લોકો એવું માને છે કે આપણો દેશ સંપૂર્ણ રીતે આઝાદ થઈ ગયો છે? કેટલા લોકો એવું માને છે? 78 વર્ષ દેશ આઝાદ થયો એના વીતી ગયા. આજે પણ તમે જુઓ, મહિલાઓ, જેને આપણે ભારત દેશની મહિલાઓને આપણે નારી શક્તિનું પદ આપ્યું છે, આપણી ભારત માતા એ પણ એક નારી છે. આજે છેલ્લા 10 વર્ષની અંદર મહિલાઓ પર કેટલા બળાત્કાર થયા છે, બહેન બેટીઓ પર કેટલા બળાત્કાર થયા છે. આજે પણ મહિલા એકલી જતા રાતના સમયે ડરે છે. ત્યારે શું થઈ જાય એની કોઈને ખબર નથી. એટલે હું ખાસ આજે 15મી ઓગસ્ટના દિવસે કહેવા માંગુ છું કે મારું એવું માનવું છે કે દેશ હજી સંપૂર્ણ રીતે આઝાદ નથી થયો. બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું છે, એ સંવિધાનની અંદર જે કાયદા કાનૂન બનાવ્યા છે, એ કાયદા કાનૂન જનતાને ઉપયોગી થાય છે કે નથી થતા? તો આજે આપણે જોઈએ તો દરેક કાયદા કાનૂન આ લોકો ઘોળીને પી ગયા છે. તમે સરકાર સામે અવાજ ઉઠાવો તો ઉપાડીને તમને આ લોકો જેલમાં નાખી દે. રૂપિયા પૈસા વાળા હો તો ઈડી ની રેડો પડે. એટલે પહેલા તો મારે એ જ કહેવું છે કે આજે આપણે સરકાર સામે અવાજ નથી ઉઠાવી શકતા, તો આપણે આપણી જાતને આઝાદ છીએ એમ કેમ ગણવું આપણે? અને આ લોકો હર ઘર તિરંગાની વાતો કરે છે. 52 વર્ષ વીતી ગયા હતા. કેટલા? 52 વર્ષ. આ અંધભક્તોને ખબર નહીં હોય. આરએસએસ જે હિન્દુ રાષ્ટ્રની વાતો કરે છે, એમના કમ્પાઉન્ડની અંદર 52 વર્ષ સુધી તિરંગો નથી લહેરાયો આ લોકોએ. એ લોકો હિન્દુ રાષ્ટ્રની વાતો કરે છે. વિચાર કરવા જેવી વસ્તુ છે. પણ આપણી પાસે ક્યાં સમય છે? 15મી ઓગસ્ટ આવી, સાહેબે કીધું હર ઘર તિરંગા, એટલે આપણે અગાસીમાં તિરંગો ખોડી દેવાનો. બરાબર કે નહીં? દેશના તિરંગાની શાન શું છે એ આજે ભારતીય જનતા પાર્ટીને ખુદને ખબર નથી. કેટલા એના નેતાઓ એવા છે કે જેમને ભારત દેશનું રાષ્ટ્રગીત પૂરું ગાતા નથી આવડતું. અને 15મી ઓગસ્ટ આવે એટલે હર ઘર તિરંગા, તિરંગા યાત્રા કાઢે, હાથમાં ઝંડા લઈ લઈને નીકળી પડવાનું. તમને આ તિરંગાનો મતલબ શું છે એ ખબર છે? કેટલાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આ તિરંગાનો મતલબ શું છે એ ખબર જ નહીં હોય. મેં તો ઘણા એવા નમૂનાઓ જોયા છે કે જેમને રાષ્ટ્રગીત ગાતા નથી આવડતું અને ખુરશીઓ ઉપર બેઠા છે. વિચાર કરો તમે દોસ્તો કે કેવી રીતે તમે આ લોકોને વોટ આપી શકો? મને તો એ નવાઈ લાગે છે. એટલે હર ઘર તિરંગાની વાતો આ લોકો કરીને જનતાને શું કહેવા માંગે છે મને તો આજ સુધી નથી સમજાયું. વારંવાર તિરંગાનું અપમાન થતું હોય જે દેશમાં, વારંવાર મહિલાઓનું અપમાન થતું હોય, દેશની બહેન બેટીઓનું, દેશના કિસાનોનું અપમાન થતું હોય. અરે દેશનો ખેડૂત જે જગતનો તાત કહેવાય, અનાજ પેદા કરે ને એ અનાજ ખાઈને હું ને તમે જીવીએ છીએ. બેકારીથી કંટાળીને આત્મહત્યા કરી લેતો હોય અને એ દેશની અંદર હું ને તમે હર ઘર તિરંગાની વાતો સાંભળી અને આપણી છત ઉપર તિરંગો લહેરાવીએ. ત્યારે વિચાર કરો છો તમે
કે આપણી આસપાસ કેટલા મજબૂર બેબસ લાચાર લોકો છે કે જે આજે નહીં તો કાલે એમની વેદનાથી આત્મહત્યા કરી લેશે. એ હું તમે જાણતા હોઈએ જ, પણ આપણે કોઈ એની મદદ કરવા માટે ક્યારે આગળ આવ્યા? હર ઘર તિરંગાની વાતો કરીએ છીએ. તિરંગો શું છે? ભારત દેશની એકતા છે, ભારત દેશના લોકોને જોડી રાખે છે. અને અત્યારે તો બધું જ ઉલટું ચાલે છે. દેશને તોડવાની વાતો ચાલી રહી છે. દેશને તોડવાના ષડયંત્રો એક પછી એક રચાઈ રહ્યા છે. એ લોકો આપણને શીખવાડશે હર ઘર તિરંગા. હું તિરંગાનું અપમાન પહેલાય ક્યારેય નહોતો કરતો, ક્યારેય કર્યું પણ નથી અને આજે પણ નથી કરતો. જે રીતે દેશનો તિરંગો કોણે બનાવ્યો છે, એની ડિઝાઇન કોણે કરી છે, એની પેટર્ન કોણે આપી છે, આ અંધભક્તોને તો એ નહીં ખબર હોય. એટલે આ લોકો ચૂંટણી ટાણે એમના ફાયદાઓ ગોતે છે. ચૂંટણી પત્યા પછી દેશની અંદર હર ઘર તિરંગા 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી, એટલે ભાઈ તમે નહોતા ને તો અમને ખબર જ હતી કે દેશનો તિરંગો આપણો કેવો છે, એમાં કેટલા કલરો છે, એ અમને નાનપણથી ખબર છે. તમે તો 10 વર્ષથી સત્તામાં બેઠા છો અને ઘણા અંધભક્તો એવું કહે છે કે નરેન્દ્રભાઈ મોદીએ હર ઘર તિરંગા લહેરાવાની જાહેરાતો કરી, લોકોએ તિરંગા લહેરાવ્યા, લોકોને ખબર પડી કે આ ભારત દેશનો તિરંગો છે. લે એટલે હાલી નીકળ્યા છો અંધભક્તો. આ તમારા સાહેબ 10 વર્ષથી આવ્યા છે સત્તામાં, 30 વર્ષથી ગુજરાતમાં હતા, અમારા 42-45 વર્ષ થવા આવ્યા. અમને નહીં ખબર હોય તિરંગો શું છે? અમને શીખવાડો છો તમે. હાલી નીકળ્યા છો. દેશની અંદર જે અત્યાચારો બહેન બેટીઓ પર થાય છે, ખેડૂતો ઉપર થાય છે, કમસે કમ તમે એ ખાલી બંધ કરાવો ને તો પણ અમે એવું માનીશું કે દેશ આપણો આઝાદ થઈ ગયો છે. અત્યારે તો મને કંઈક થોડું ખૂંચે છે કે સંપૂર્ણ રીતે આપણો ભારત દેશ હજુ આઝાદ થયો નથી. ગુલામીમાં આપણે જીવી રહ્યા છીએ. જ્યાં સુધી સરકાર સામે આપણે અવાજ નહીં ઉઠાવી શકીએ ત્યાં સુધી હું તમે ગુલામીમાં જીવીએ છીએ. એટલું યાદ રાખજો. જય હિન્દ, જય ભારત.